કાલને પરમ દિવસ રાતનું ઉજાગરું, કાલે પછી ગામમાં ભજન હતા. જીરું જોરદાર ઉગ્યું, નેદાન બેદાન બિલકુલ ઉગ્યું નથી. પોતાને છે ને કાલે ભારે ભરકમ શરદી થઈ. હા, ગુડ મોર્નિંગ. તો સ્વાગત છે તમારું નવા વ્લોગમાં. આશા કરીશ બધા ઠીક છે. જય દ્વારકાધીશ. તો ભાઈ કાલને પરમ દિવસ રાતનું ઉજાગરું, કાલે પછી ગામમાં ભજન હતા. તે વાઇક આવ્યું તો પછી નથી ગયો. રાતે પછી મોડો આવીને સુઈ ગયો. સવારમાં ઉઠી એડિટિંગ કર્યું, મોડો ઉઠ્યો, દુધરાવા ગયો. બહુ ટ્રાફિક, બહુ લેટ, 8:30 થઈ ગયા. હજી એક જમણવારમાં જ આવું છે, પછી ઓફિસે જઈશ. પહેલા એરંડા વાવીએ ને તો પહેલું પાણી મૂકે ને તો એનું ઉપજ અને જેનો આપણે શું કહીએ ઉતાર સારી આવશે. જો આ એક માલ લઈ લીધી હતી પહેલાં, જો પાછી વારી બધી હુકણી લગભગ આજકાલ વેણાય, આ રવિવાર સુધી લગભગ બધા વેણાઈ જશે. આના 2 માલ આવે. જો અત્યારે બધું આવી જશે, બધું કમ્પ્લીટ. પાછો વળી મહિના 2 મહિના પછી પાછી નવી બધી ફૂટ થશે ને તો પાછી આવશે. જે લેટ એરંડા આપણે વાયા ને આને એક જ વાર બધા આવશે. પણ આ 2 સિઝન થઈ, આ 1 સિઝન એટલે બધું હરખું જ દે. પહેલાં વાવ પાછળ વાવ હરખું જ દે. આમાં બાજ લઈને પાછા વાયા, આમાં સીધા ડાયરેક્ટ વાયા એટલે હરખું જ છે. જીરું જોરદાર ઉગ્યું, નેદાન બેદાન બિલકુલ ઉગ્યું નથી. થોડુંક મને એમ છે થોડુંક જાડું ઉગ્યું. પણ હજી નેદ છે એટલે થોડુંક નીકળશે, પછી કોઈક ગોટ ઉતાર આવશે એટલે નીકળશે. જોઈએ કેટલું બચે છે, પણ તોય જાડું તો ખરીદશે. આપણે જોઈએ કેટલું દાડું ઉગ્યું. બતાવું તમને ધીરું, બધું બતાવું. હા, તો બધું ઉગેલું છે, તાજું ઉગેલું છે. કાલ નીકળ્યું છે લગભગ. પાછું એક પ્રશ્ન થાય, તો આછું ઉગે ને તો કદાચ ઉતરવાનો ભય રહે ને તો હાવ ઉતરી જાય, તો હાવ બિલકુલ ના હોય. અને તો દાડું નાશું હોય ને તો ના ઉતરે તો પછી ઘણું દાડું થાય. તો પછી છેલ્લે છે ને બીકરે ઠાર પડે ને તાર. તો બસ નાહી લીધું. નાહીને હવે એક જમણવારમાં જમીન પછી નીકળી દઉં આપણે કામ ઉપર. બાઇક બીજા ખેતરે ગયું છે. કૂતાને કે મને રોટલો નાખશે, અત્યારની હજી વાર છે. બેન રોટલો હાલ દે ગરમ કરીને. રિઝલ્ટ નહીં આવતું.
મારા હમ આવે છે ये तो बता बस चलिए था पार्टी कर जो था थोड़े यहाँ पानी था तो इन लगभग एक लगभग हमारे है ना यार ने कोई पेश ना मारे कोई पार्टी ना मारे तुमको कोई नहीं अब जी આબાજી હું તો છે ને કાલે ભારી ભરકમ શરદી થઈ હા તને શરદી થઈ હા શરદી થઈ એટલે મારે જે તિથિ હતી ને તો ટ્રેક્ટરમાં રાતે ગયા ટ્રેક્ટરમાં આવ્યા ને એમાં બૂમ ને એમાં નાકમાં હવા પેસી જીતા રહે આ નાક રહ્યા ને એમાં હવા દાતી હતી હા એ નાકમાં હવા દાતી હતી હા એમાં જઈ હા હવે શું થશે બસ એમ છે આખો રાખ રાતો બસ બાબુને શીખાડા નાખે છે એમ તાપવાનું આવે ને બાબુ હવે ઉલાત હા એમ બસ ઓલું હાથ પત લેવાનો રહો હા બસ વસ્તુ વાગ્યા છે 9 અને હવે એડિટિંગ કરશું સવારમાં ગામ જમણવાર હતો તો પછી ત્યાં જમવા ગયો ત્યાંથી ઓફિસે ગયો હજી 6:30 વાગે ઘરે આવ્યો એડિટિંગ કરશું પછી સુઈ જશું રાતે પાછું પોણી આવશે 1-2 કલાક મકાઈમાં બીજું પોણી રાઉન્ડ થોડું ચાલુ કરું તે મકાઈ સારી થાય ને એના માટે તો હવે ફટાફટ આપણે સુઈ જશું મળશું તમને કાલે અથવા નાઇટમાં તો બસ વિડીયો ગમે તો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ના ભૂલતા આપણે આ વિડીયોને અહીંયા એન્ડ કરીશું બાય બાય